take the name of Mother Saraswati, the goddess of learning, knowledge, and education, and that's what we're going to be doing right now. So I request all the dignitaries to come up on the stage for the lighting of the lamp and officially flag off this evening. આજના આ સુંદર કાર્યક્રમને આગળ વધારતા વ્યસન તો ઘણા પ્રકારના હોય છે. માણસ માટે કોઈ પણ વસ્તુનું વ્યસન થવું એ અઘરું નથી, પણ તે વ્યસનમાંથી મુક્તિ મેળવવી સહેલી નથી. પણ હા, થોડી કઠિન જરૂર હશે. તો આજ સાથે આવું ગુજરાતી મીડિયમ દ્વારા રજૂ થતું વ્યસન મુક્તિનું ફિલર આપની સમક્ષ રજૂ થાય છે. તમામને તું કેમ છે? આરવી, હું તો મજામાં છું. તું કેમ છે? હું પણ મજામાં છું. તને ખબર છે આપણે અહીં આજે શા માટે ઉપસ્થિત થયા છીએ? ના, મને તો નથી ખબર. આજે અહીં આપણે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા ભેગા થયા છીએ, વ્યસન. જ્યારે કોઈ વ્યક્તિ વ્યસન કરે છે ત્યારે તેને લાગે છે કે વ્યસન તેના જીવનને સ્વર્ગ તરફ લઈ જાય છે, પરંતુ હકીકતમાં તે તેના જીવનને સ્વર્ગ તરફ નહીં, નર્ક તરફ લઈ જાય છે. આરવી, તું વારંવાર એક શબ્દ વાપરી રહી છે, વ્યસન. પરંતુ વ્યસન એટલે શું એ તો મને જણાવ. હા, વ્યસન એટલે જ્યારે કોઈ વ્યક્તિ ચોક્કસ પદાર્થ, પ્રવૃત્તિ કે આદતની એટલી બધી લત લગાડી લે કે જેના કારણે તે વ્યક્તિના જીવનના શારીરિક, માનસિક અને સામાજિક કલ્યાણને નકારાત્મક રીતે અસર થાય, જેના કારણે તેને કેન્સર, હૃદયરોગ અને શ્વાસની બીમારી જેવા ગંભીર રોગ થાય. આરવી, શું તું વ્યસનના ખરાબ પરિણામ અને તેના પ્રકાર વિશે જાણે છે? ના, હું તો નથી જાણતી. તું જાણતી હોય તો કહે. હા, જરૂર. વ્યસનના પ્રકારોમાં તમાકુ, મદિરા, પાન, ડ્રગ્સ કે અફીણ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. વ્યસન તે માત્ર આપણા શરીરને જ નુકસાન નથી કરતું, પરંતુ આપણા પરિવાર અને સમાજને પણ નુકસાન કરે છે. જો કોઈ વ્યક્તિ વ્યસનનું સેવન કરતો હોય તો તેનું પારિવારિક જીવન આર્થિક અને માનસિક રીતે જોખમમાં આવી જાય છે. વ્યસનના કારણે થતી બીમારીઓના ખર્ચ ખૂબ વધારે હોવાથી પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. આરવી, લોકો શાનાથી સૌથી વધારે પ્રભાવિત થઈને વ્યસન કરે છે? ઋચા, આપણે જોઈએ છીએ કે અમુક વાર યુવાનો અને બાળકો વ્યસનમાં ફસાઈ જાય છે. તેઓ મિત્રોની સંગત, ડિપ્રેશન, દેખાદેખી તેમજ જાહેર વિજ્ઞાપનથી પ્રભાવિત થઈને વ્યસન કરે છે. વ્યસનથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ ઋચા? જો આપણે સંકલ્પ કરીએ તો જરૂર વ્યસનથી છુટકારો મેળવી શકીએ છીએ. સૌપ્રથમ આપણે વ્યસનના સેવનથી થતા નુકસાન વિશે જાગૃત થવું પડશે. આપણે આપણા મિત્રો અને પરિવારને પણ તેના વિશે માહિતી આપવી જોઈએ. જો કોઈ વ્યક્તિ વ્યસનનું સેવન કરતો હોય તો આપણે તેને પ્રેમથી સમજાવવું જોઈએ અને વ્યસન છોડવામાં તેની મદદ કરવી જોઈએ. આરવી, આજે આપણે સૌ કોઈ એક પ્રતિજ્ઞા લઈએ. ઋચા, તું કઈ પ્રતિજ્ઞાની વાત કરે છો? આપણે ક્યારેય વ્યસનનું સેવન નહીં કરીએ. આપણે આપણા પરિવાર અને મિત્રોને પણ વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત કરીશું. આપણે એક એવા સમાજનું નિર્માણ કરીશું જ્યાં કોઈ પણ વ્યક્તિ વ્યસનનો ભોગ ન બને. યાદ રાખો, વ્યસનને ના કહેવાનો અર્થ છે જીવનને હા કહેવું. શું ઋચા, તું અમને વ્યસન મુક્તિ પર એક પંક્તિ સંભળાવીશ? હા, જરૂર. નાકે છીકણી મુખે તમાકુ વ્યસનને કેટલું વળગાડ્યું. નાકે છીકણી મુખે તમાકુ વ્યસનને કેટલું વળગાડ્યું. મદિરા ગાંજાનો જેટલો નશો કરશો તેટલું જ જીવનને દુઃખી કરશો. મદિરા ગાંજાનો જેટલો નશો કરશો તેટલું જ જીવનને દુઃખી કરશો. તેટલા માટે વ્યસનથી મુક્તિ મેળવો, કુટુંબ પ્રેમ પ્રાપ્ત કરો. થેન્ક યુ. ખૂબ જ સુંદર વ્યસન મુક્તિ દર્શાવતું આપણને ફિલર રજૂ કરવામાં આવ્યું છે. Bollywood had influenced fashion and even language, with many Hindi words and expressions becoming part of everyday. Bollywood is played a major part in Indian culture and entertainment.
Bollywood films are famous for their songs and dance sequence. The choreography in Bollywood is vibrant and colorful, and the music styles range from classical to contemporary genres. After that, I would like to invite Bollywood Fusion, which is performed by Gujarati Medium. So please welcome to Gujarati Medium's event. उसके बाद लाऊंगा, पहले इश्क लड़ा लूं उसके बाद लाऊंगा। तेरे वास्ते फलक से मैं चांद लाऊंगा, 16 17 सितारे संग बांध लाऊंगा। तेरे वास्ते फलक से मैं चांद लाऊंगा, 16 17 सितारे संग बांध लाऊंगा।
के तुझे सीने से लगा के आजा गले लग जा, गले लग जा। ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं मेरे पास आ, मेरे पास आ। रख लूं सजा के तुझे सीने से लगा के आजा गले लग जा, गले लग जा। ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं मेरे पास आ, मेरे पास आ। तुम मुलाकातों में, काली रातों में, बातों ही बातों में दिल दे दिया। मेरी बातों में ऐसा उलझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया। मेरी बातों में ऐसा उलझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया। रख लो सजा के तुझे सीने से लगा के आजा गले लग जा, गले लग जा। ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं मेरे पास आ, मेरे पास आ। तुम मुलाकातों में, काली रातों में, बातों ही बातों में दिल दे दिया। પૂર્વક વહન કરનાર એક લાગણી પ્રધાન પાત્ર. એને જવાબદારી નિભાવવામાં એવો સમય જ નથી મળતો કે તે પોતાની અપેક્ષાઓને પંપાળે. તે લાગણી પર સંયમ રાખી આંસુઓને પી જઈ પરિવાર માટે પોતાની જાતને તોડી નાખે છે. પોતાના સ્નેહીજનો તેને સમજી નથી શકતા. એ દુઃખ મનમાં ધરબી વ્યાવહારિક નિર્ણયોમાં બાંધછોડ કરી સંબંધોનું રખોપું કરે છે. એની ત્યાગ, એની નિષ્ઠાના પુરુષાર્થની તોલે કોઈ ન આવે. સ્ત્રીના સમર્પણની તોલે પુરુષ ન આવી શકે એ સાચું જ છે ને એના માટે દરેકની સહાનુભૂતિ પણ હોય છે. પણ પુરુષ માટે પણ આવું જ બનશે તે નક્કી નથી. તો આજ સાથે આવું જ લાઈફ ઓફ અ મેન થીમ ડાન્સ લઈને આવી રહ્યા છે સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી મીડિયમના બોયઝ. તો તેમનો જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. बेटियां नसीब से तो बेटे दुआओं के बाद आते हैं। हम लड़के हैं, हम कुछ जिम्मेदारियों के साथ आते हैं। आधी उम्र जिम्मेदारियां समझने में गुजर जाती है तो आधी उसे निभाने में। पूरा बचपन किताबों में गुजर जाता है तो जवानी कमाने में। ये जिम्मेदारियां उम्र के साथ बढ़ती हैं, ये बुढ़ापे में भी कम नहीं होता। कौन कहता है जनाब हम लड़कों की जिंदगी में गम नहीं होता। तुझसे नाराज नहीं जिंदगी, हैरान हूँ मैं, ओ हैरान हूँ मैं। तेरे मासूम सवालों से परेशान हूँ मैं, ओ परेशान हूँ मैं। जीने के लिए सोचा ही नहीं, दर्द संभालने होंगे। मुस्कुराए तो मुस्कुराने के कर्ज उतारने होंगे। मुस्कुराऊं कभी तो लगता है जैसे होठों पे कर्ज रखा है। तुझसे नाराज नहीं जिंदगी, हैरान हूँ मैं, ओ हैरान हूँ मैं। कभी बेटा बनकर तो कभी बाप का फर्ज निभाना पड़ता है। कभी खाने के लिए नखरे होते हैं तो कभी खाली पेट भी चलाना पड़ता है। कभी माँ की गोद में सोते हैं तो कभी जिम्मेदारियों की बोझ में। कभी खुद की तलाश में रहते हैं तो कभी सुकून की खोज में। हम हर किसी की तकलीफें समझते हैं पर अपनी तकलीफों का किसी से जिक्र नहीं करते। हम जिम्मेदारियों के पीछे इस कदर भागते हैं कि अपनी ख्वाहिशों का फिक्र नहीं करते। हमसे हर किसी को उम्मीदें हैं पर हमसे कोई हमारी ख्वाहिशें पूछे किसी का मन नहीं होता। कौन कहता है
हम लड़कों की जिंदगी में गम नहीं होता। मैं हूँ गुमसुम तू भी खामोश है, सच है समय का ही सब दोष है। धड़कन धड़कन एक गम रहता है, वो जाने क्यों फिर भी दिल कहता है जी ले जरा, जी ले जरा, कहता है दिल जी ले जरा। है हम सफर है हम नवा, पास आ जी ले जरा। है जिंदगी माना दर्द भरी, फिर भी इसमें ये राहत भी है। मैं हूँ तेरा और तू है मेरी, यूं ही रहे हम ये चाहत भी है। फिर दिल के दिल से पुल क्यों टूटे हैं, क्यों हम जीने से इतने रूठे हैं। याद के दरवाजे हम खोले, हम दोनों जीवन के रोले। जी ले जरा, जी ले जरा, कहता है दिल जी ले जरा। हम सफर हम दफा, पास आ जी ले जरा। दिल बैठ जाए हमारा, फिर भी मुस्कुराना पड़ता है। छुप छुप कर रोते हैं, सबसे आंसू छुपाना पड़ता है। जिम्मेदारियों के पीछे हमारे सपने भी मुकम्मल नहीं होते। वैसे तो आजाद घूमते हैं, पर वो भी किसी पिंजरे से कम नहीं होते। झूठा जगरैन बसेरा, साचा दर्द मेरा। मृग तृष्णा सा मोह पिया, नाता मेरा तेरा। नैना जो सांझ ख्वाब देखते थे, नैना बिछड़ के आज रो दिए हैं यूं। जुदा हुए कदम जिन्होंने ली थी ये कसम, मिलके चलेंगे हरदम। अब बांटते हैं ये गम, भीगे नैना जो सांझ ख्वाब देखते थे, नैना बिछड़ के आज रो दिए हैं। जिम्मेदारियां निभाते निभाते हमारे खुद के कोई अरमान नहीं बचते। उड़ना तो हम सब चाहते हैं, मगर हमारे लिए आसमान नहीं बचते। हम हर किसी का घाव भरते हैं, पर हमारा कोई मरहम नहीं होता। कौन कहता है हम लड़कों की जिंदगी में गम नहीं होता, गम नहीं होता, गम नहीं होता। તમના એકના બોયઝ દ્વારા આપની સમક્ષ રજૂ થઈ રહ્યું છે. મિત્ર યુગ, તારી તબિયત તો ઠીક છે ને? હા વત્સલ, મારી તબિયત સારી છે. આજે હું તને એક અગત્યના વિષય પર વાત કરવા માંગુ છું. તે કયો વિષય છે? તે છે પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારીઓ. તું જાણે જ છે કે કુદરત, જંગલો અને વન્યજીવ એ આપણો અમૂલ્ય વારસો છે. આપણે જે ધરતી પર રહીએ છીએ, જે પાણી પીએ છીએ, એ કુદરત તરફથી આપણને મળેલી બક્ષિસ છે. હા, આપણા પૂર્વજોએ કુદરતને સાચવ્યું હતું અને આપણને એક સમૃદ્ધ વારસો સોંપ્યો હતો. હવે આપણી પણ ફરજ બને કે આપણે તેને સાચવીએ અને આવનારી પેઢી માટે તેને સુરક્ષિત રાખીએ. પણ યુગ, દુઃખની વાત તો એ છે કે આજે આપણી બેદરકારીના કારણે
આપણે આ અમૂલ્ય સંપત્તિ ગુમાવી રહ્યા છીએ. વૃક્ષો કપાઈ રહ્યા છે, જંગલો નાશ પામી રહ્યા છે અને વન્ય જીવો જોખમમાં છે. હા, અને આપણે એ પણ ભૂલી ગયા છીએ કે કુદરતનું એક ચક્ર છે. જો એ ચક્ર ખોરવાઈ જશે તો તેની અસર તારા, મારા અને આપણા સૌના જીવન પર પડશે. વૃક્ષોનું મહત્વ તો તું જાણે જ છો. તે આપણને છાયો અને શુદ્ધ હવા આપે છે તથા વરસાદ મેળવવામાં અને જમીન ધોવાણ અટકાવવામાં પણ મદદ કરે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આમ તેઓ આપણી હવાને શુદ્ધ કરે છે. પરંતુ આજે આપણે આડેધડ વૃક્ષો કાપીએ છીએ, જેના કારણે પ્રદૂષણ વધે છે અને વાતાવરણમાં ગરમી પણ વધે છે. આપણે એ સમજવું જોઈએ કે જો એક પણ વૃક્ષ કપાય તો તેના કારણે કેટલાય જીવો બેઘર થાય છે. પક્ષીઓ તેમના માળા ગુમાવે છે, અનેક જીવજંતુઓનો આશ્રય છીનવાઈ જાય છે અને છેવટે તો દરેક જીવ નાનું હોય કે મોટું, શાકાહારી હોય કે માંસાહારી, તે સીધી કે આડકતરી રીતે વનસ્પતિ પર જ આધાર રાખે છે. વન્યજીવ પણ કુદરતનું સંતુલન જાળવી રાખવા માટે જરૂરી છે. વાઘ, સિંહ, હાથી, પોપટ જેવા અનેક પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. તેમનો શિકાર કરવો તથા તેમના રહેઠાણનો નાશ કરવો એ ગુનો છે. જો કોઈ એક પ્રજાતિ પણ લુપ્ત થઈ જશે તો તેની અસર સમગ્ર ઇકોસિસ્ટમ પર પડશે. વિદ્વાનોનું એવું માનવું છે કે ઈસવીસન 2030 સુધીમાં દરિયાઈ કાચબા પૃથ્વી પરથી સંપૂર્ણપણે લુપ્ત થઈ જશે. તેથી જ સરકારે 3 માર્ચને વિશ્વ વન્ય દિવસ તરીકે જાહેર કર્યો છે. તો યુગ, પર્યાવરણને બચાવવા આપણે શું કરી શકીએ? વત્સલ, આપણે સૌએ સાથે મળીને પર્યાવરણને બચાવવા માટે કામ કરવું પડશે. પહેલું, વધુ વૃક્ષો વાવો, પાણી બચાવો, કચરાનો યોગ્ય નિકાલ કરો અને પ્લાસ્ટિકનો ઉપયોગ બને તેટલો ઓછો કરો. બીજું, આપણે લોકોને પર્યાવરણનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તેઓને કુદરત સાથે જોડવા જોઈએ, જેથી તેઓ કુદરતનું મહત્ત્વ સમજે અને તેનું જતન કરે. ત્રીજું, સરકાર પણ પર્યાવરણ બચાવવા ઘણા પગલાં લઈ રહી છે, પણ જ્યાં સુધી આપણે એક થઈને કામ નહીં કરીએ ત્યાં સુધી પરિણામ નહીં મળે. આપણે આપણી ધરતીને સ્વચ્છ અને સુંદર રાખવાનો સંકલ્પ કરવો જોઈએ. આપણે પ્રકૃતિનું સન્માન કરવું જોઈએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે કુદરત આપણી માતા સમાન છે અને તેની કાળજી લેવી એ આપણી ફરજ છે. તો ચાલો તમે પણ અમારી સાથે આ દ્રઢ સંકલ્પ કરો કે હંમેશા પર્યાવરણનું રક્ષણ કરીશું અને તેને આવનારી આગળની પેઢી માટે સમૃદ્ધ બનાવીશું. સાચું જ કહ્યું છે કે સજીવ નાનું હોય કે મોટું, તે સીધી રીતે કે આડકતરી રીતે વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે. આથી આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. Lipsa, do you like watching movies? Yes, who doesn't like to watch movie nowadays? So, which is your favorite movie, Lipsa? My favorite movie is Pushpa. Why do you like this movie? The movie Pushpa conveys themes of resolutions, leadership, and standing up against the oppressions. If we look at this movie in a positive way, what can be brought down in our life? If we look at this movie in a positive way, don't belittle yourself, be fearlessness, and presence of mind is the strongest weapon. So, after that, I would like to invite Pushpa Act, which is performed by the student of Gujarati medium. To please welcome Gujarati medium students. नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. पुष्पा द बॉस. पुष्पराज. पुष्पा 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 पुष्पा. लाइन पे रुक रहे.
अच्छा लगा ना मैं? पत्थर है वो, मुझे रोक टोक कहते हैं लोग, पर मोम सा है मेरा जानू। नश्तर है वो, यही दूर दूर गूंजे फितूर, पर बादशाह है मेरे जानू। वो कड़वी है बोली, दिल है रंगोली, इसमें पत्थर क्यों लोग देखते हैं, मुझे पता दिखता है इसमें कोई सनम। तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी, तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे दो हल्फी। ಮಲ್ಲಿಗವಾಣದೆ ಅಂಬುಗಳೋ, ಕಣ್ಣುಗಳ ತುಂಬುಗಳೋ, ಅಂಬಿಗೆ ಕೂಡಿದ ನಾಂಬುಗಳೋ, ಸಿರಿ ತುಂಬಿಗಳೋ, ಮುಲ್ಲ ಮಲರ್ಮಣಿ ಚೆಂಡುಗಳೋ, ನಿಮ್ಮಣಿ ಚಂದುಗಳೋ, ತೆಂದಿರಿ ಕೆತ್ತುವ ಮಂಟುಗಳೋ, ಮುಗಿನ ತುಂದುಗಳೋ. ಮಲ್ಲಿಗವಾಣದೆ ಅಂಬುಗಳೋ, ಕಣ್ಣುಗಳ ತುಂಬುಗಳೋ, ಅಂಬಿಗೆ ಕೂಡಿದ ನಾಂಬುಗಳೋ, ಸಿರಿ ತುಂಬಿಗಳೋ, ಮುಲ್ಲ ಮಲರ್ಮಣಿ ಚೆಂಡುಗಳೋ, ನಿಮ್ಮಣಿ ಚಂದುಗಳೋ, ತೆಂದಿರಿ ಕೆತ್ತುವ ಮಂಟುಗಳೋ, ಮುಗಿನ ತುಂದುಗಳೋ. फायर है तू? फायर नहीं, वाइल्ड फायर है। बूम! जागो जागो पकड़े, शेर आया तो कर देगा टुकड़े। हुई मौत का शेर पे काबू, समय का मौत पे काबू, काली समय को रचे, महाभूख फिर मचे। भागे शिकारी जिधर, पीछे दौड़े शिकारी उधर, जीता शिकार जिलेगा एक दिन, हारा शिकारी तो जीना नामुमकिन। एक जान की भूख मिटाने को, एक जान की मौत जरूरी है। जागो जागो पकड़े, शेर आया तो कर देगा टुकड़े। हुई बेटा ये मेरा अड्डा, बेटा ये मेरा अड्डा।
को नेशनल खिलाड़ी समझे क्या? ये इंटरनेशनल है। जो कि यूवी एक्ट है और जिसकी थीम है श्रीमद् भगवद गीता। श्रीमद् भगवद गीता एक એવો પરમેનન્ટ ગ્લોબલ મેસેજ કે જે ભગવાન શ્રી કૃષ્ણ તરફથી આપણને સૌને પ્રાપ્ત થયેલો છે. શ્રી કૃષ્ણની એકમાત્ર કૃતિ કે જે આપણને પ્રકૃતિથી સંસ્કૃતિ સુધી લઈ જાય અને જો વિકૃતિ હોય તો એ વિકૃતિમાંથી આપણને પ્રકૃતિ સુધી લઈ જાય. કૃષ્ણ આમ તો નામ જ કાફી છે. કૃષ્ણ એટલે કે જે આપણને આકર્ષે. સીધો અર્થ એવો થાય છે કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે આપણા સૌનું આકર્ષણ કરે છે એ જ કૃષ્ણ છે. એટલે કૃષ્ણ સાથે જોડાયેલી દરેક બાબતો એ આકર્ષક હોય જ, એમાં કોઈ નવાઈની વાત નથી. કૃષ્ણ વિશે જો વિચાર કરીએ તો કૃષ્ણની ભૂમિકા એ 5 ભાગમાં આપણને સૌને સમજાય. કૃષ્ણ એ આકર્ષક છે, કૃષ્ણ એ આનંદદાયી છે, કૃષ્ણ એ અનહદ છે, કૃષ્ણ એ સૌના આરાધ્ય છે અને કૃષ્ણ એ એક સમગ્ર અસ્તિત્વ છે. ભગવદ્ ગીતામાં અકાર એ જ શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. અક્ષરોમાં હું અકાર છું, અક્ષરાણામ અકારોસ્મી, આવું સ્વયં ભગવાને વિભૂતિ યોગમાં કહ્યું છે. તો એ 5 અક્ષરોમાં, એ 5 અકારમાં શ્રી કૃષ્ણને આપણે જોઈ શકીએ. આકર્ષણના રૂપમાં જો કૃષ્ણને જોવા જઈએ તો જે દરેક રૂપમાં પૂજાય છતાં પણ જેની પર્સનાલિટી એ એવી ને એવી ફેન્ટાસ્ટિક હોય એવા આકર્ષક એ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ એ આનંદમય છે. જો એ જમે તો પણ રૂપાળા લાગે ને રમે તો પણ રૂપાળા લાગે અને ભમતા હોય એવા ભગવાન એક જ શ્રી કૃષ્ણ છે. રામ ભમે તો એકલા ભમે, પણ કૃષ્ણ જો ભમે તો બધાને લઈને ભમે, એટલે વધારે નજીક લાગે. રામનું ભમવું એ ક્યારેક પીડાદાયક લાગે, એના જેવું ભમવું એ કઠિન છે, પણ રામ કરતા પણ વધારે સુંદર અને સૌજન્યશીલ જો કોઈનું ભ્રમણ હોય, એટલા માટે તો મધુરાષ્ટકમમાં વલ્ભાચાર્યજીએ કીધું છે ભ્રમણમ મધુરમ. એમનું ભમવું એ પણ સુંદર છે. તો જે આનંદ પણ આપી શકે, જે અનહદ સુધી વ્યાપક છે, જે સૌના આરાધ્ય છે અને જે સમગ્ર અસ્તિત્વ છે, અને પોતાના અસ્તિત્વને ખોલતા ભગવદ્ ગીતામાં કહે છે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. આ મમ કહીને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અસ્તિત્વને ખોલ્યું છે કે હું આ છું. આમ જે સુદામા નામના મિત્રની સાથે એઠા અથાણા પણ ખાઈ શકે અને સુદામાને 56 ભોગ પણ લગાડી શકે, આ જમવા વાળો અને જમાડવા વાળો એ જ સમત્વમ યોગ ઉચ્યતે કહી શકે. પોતાના મામાને જરૂર લાગે તો હણી શકે, અને એ જ પછી જ્યારે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે ત્યારે કહે કે ઉત્તિષ્ઠત અને યુદ્ધ છે, તું મને યાદ કરીને ભલે નજીક ન હોય પણ એ જો નકામના છે, જો એ હણવા લાયક છે તો એને હણ, કારણ કે પોતાના અનુભવથી બોલે એટલા માટે અસ્તિત્વદાયી છે. જે કંસના અરી કંસારી આપણને સંસારી બનતા શીખવાડે છે, આ કંસારીથી સંસારી બનવાની યાત્રા છે ને એ ખરા કૃષ્ણ છે. આમ પોતાના એ અકાર સ્વરૂપને પોતે ભગવદ્ ગીતાના રૂપમાં ખોલીને, ખીલીને, મહેકીને આપણને સૌને આ અદ્ભુત સુંદર ઉપદેશ આપી રહ્યા છે એવા શ્રી કૃષ્ણ, જેની જેની અર્જુનની ભૂમિકા છે એની સામે કૃષ્ણ બહુ સહજ રીતે, સરળ રીતે ખીલી અને ખુલી જતા હોય છે. બસ આપણી ભૂમિકામાં જરા પણ અભાવ ન હોય તો કૃષ્ણ છે એનો પ્રભાવ જરૂર દેખાડતા જ હોય છે. આવો યુવી એક્ટ અને એ યુવી એક્ટના ફિલર સાથે આપણે આ ભગવદ્ ગીતાની થીમ ઉપર તૈયાર થયેલા યુવી એક્ટને આપણે માણીએ. હું ફિલર પ્રદર્શિત કરવા માટે બાળકોને વિનંતી કરું મંચ ઉપર આવી અને ભગવદ્ ગીતા યુવી એક્ટના ફિલરને પ્રસ્તુત કરે. मैं राधा का गुमान हूँ, मैं मीरा का मान हूँ, मैं हर माँ की खिलखिलाती गोद में हूँ, मैं प्रेयसी के हास्य विनोद में हूँ. हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ. मैं नारी के सत्कार में हूँ, संस्कृतियों के प्यार में हूँ.
मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ। मैं शांति के हर श्वास में हूँ। मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी हूँ। मैं करुणा के हुंकार में हूँ, संस्कृति के हर प्रकार में हूँ। मैं अंत हूँ, प्रारंभ भी हूँ, नए युग का आरंभ भी हूँ। हाँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ। माधव, धर्म और अधर्म में क्या अंतर है? पार्थ, जब तक संसार में एक मनुष्य भी पीड़ित है, तब तक वास्तव में किसी का भी सुख संपूर्ण नहीं है। यह जानने पर मनुष्य का मन करुणा से भर जाए, उसे धर्म कहते हैं। जब किसी पर तमस गुण छाया होता है, तो वह दूसरों के प्रति कठोर, निर्दयी और स्वार्थी हो जाता है। अपने माने हुए सुख के लिए दूसरों को दुख देता है। उसकी परमात्मा की ओर गति नहीं हो पाती। अर्थात अधर्म परमात्मा से दूर ले जाने वाले मार्ग का नाम है। आइए हम सब मिलकर समाज व अपने देश के हित के लिए एकजुट होकर कार्य करें और अपने धर्म व संस्कृति की रक्षा करें। यही भागवत गीता का सार है। First time ever in India. Mind you all, first time ever in India. भगवान श्री कृष्ण ने अर्जुन को जो उपदेश दिया वह भगवत गीता के नाम से प्रसिद्ध है। श्रीमद् भगवत गीता हिंदू धर्म का एक पवित्र ग्रंथ है। यह महाभारत के भीष्म पर्व का हिस्सा है। गीता में 18 अध्याय और 700 श्लोक हैं। गीता में आत्मा, परमात्मा, भक्ति, कर्म, जीवन आदि का वर्णन है। गीता का ज्ञान जीवन को सही तरीके से जीने का मार्गदर्शन बताता है। कृष्ण, विष्णु का 8वां अवतार। संसार में मुझे कन्हैया, माधव, श्याम, गोपाल, केशव, द्वारकेश या द्वारकाधीश, वासुदेव जैसे नामों से जाना जाता है। मैं अपने भक्तों का मित्र भी हूं, शुभचिंतक भी हूं और सहायक भी हूं। तो बात महाभारत के युद्ध की है।
हिंसा के उस खेल में छल से जीत चुके थे कौरव। राजपाट, ध्यान और अभिमान हार चुके थे पांडव। बोलो, अब आखिरी दांव खेलोगे? अब दांव पर लगाने के लिए कुछ भी नहीं है हमारे पास। अरे युधिष्ठिर, अभी तो दुनिया की सबसे मूल्यवान वस्तु बची हुई है तुम्हारे पास। पांचाली! सुनो वीर दुशासन, एक क्षण भी तुम ना गवाओ। पांचाली के बाल खींचते हुए सभा में लाओ। जरा मुख तो दिखाओ पांचाली, हम भी तो देखे तुम्हारे चेहरे से अहंकार उतरा कि नहीं। श्री कृष्णेन सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हितत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो शृणु रहस्यं चक्रव्यूहस्य संपूर्णं न स ज्ञातवान्। बंद करो इन झूठे बलशाली का, आदेश है मेरा इसी क्षण तुम चीर हरो पांचाली का। हुआ पांचों का बल क्षीण तो क्या, हुआ पांचों का बल क्षीण तो क्या, मेरे कृष्ण अकेले काफी हैं। वो दंड नीचे आता ताई को कभी न देते माफी है। जो पता लगा मेरे वीरन को, क्षण भर ना देर लगाएंगे। नंगे पैरों फिरणागति से मेरे वीर कन्हैया आएंगे। लगता दुशासन दुर्योधन तेरी मौत शीश पर आई है। यदि आए भैया सभा मध्य तो कोई नहीं बच पाएगा। जब चक्र सुदर्शन घूमेगा सब मूली सा कट जाएगा। जहाँ सब मौत खड़े हैं वहाँ मेरा सखा मेरा कृष्णा आएगा, मेरी रक्षा करेगा। महाभारत एक ऐसा युद्ध जिसमें धर्म के सामने अधर्म बड़ा हुआ, भाई के सामने भाई शस्त्र लेके खड़ा हुआ। निर्णय होगा अब कि कौन पहनेगा मुकुट और कौन झुकाएगा सिर। अब चल पड़ा सारथी कृष्ण का रथ और बरसेंगे अर्जुन के तीर।
मेरे भाई मेरे शत्रु बनकर सामने खड़े हैं और गुरु द्रोण पितामह मेरे पूजनीय और बड़े हैं। कैसे उठाऊं उनके सामने शस्त्र? है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। मन करे सो प्राण दे दो, मन करे सो प्राण ले। वही तो एक सर्वशक्तिमान है, विश्व की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। हे अर्जुन, मिटा दो हर संदेह, मिलेगा हर प्रश्न का उत्तर तेरा। दिव्य दृष्टि प्रदान करता हूं मैं, देखो अब विश्वरूप मेरा। यदि ना बढ़ता तो ये युद्ध कदाचित ना होता। धर्मराज भी स्वयं कभी अपने संयम को ना खोता। एक नारी का वस्त्र हरण स्वयं तुम याद करो। छोड़ दो रिश्तों की डोर और अधर्मियों का नाश करो। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्य। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। जब जब धर्म को हानि होती है, जब जब अधर्म में वृद्धि होती है, तब तब सत्पुरुषों के उद्धार के लिए, अधर्मियों के विनाश के लिए और धर्म की पुनः स्थापना के लिए मैं ही जन्म लेता हूं। ये प्रत्येक युग में होता आया है और आगे भी ऐसा ही होगा। વાવ, ખરેખર ખૂબ ખૂબ જોરદાર, ખૂબ ખૂબ અદ્ભુત. અને હવે એને ફરી વખત જોરદાર તાળીઓથી આપણે સૌ બિરદાવીએ. ધેટ વોઝ ફર્સ્ટ ટાઈમ એવર ઇન ઇન્ડિયા. અને આપ પણ ભાગ્યશાળી છો કે જ્ઞાનમંજરીના પ્રાંગણમાં, જ્ઞાનમંજરી સ્કૂલના હોલમાં આપ સૌએ આ મહાભારત ધેટ વોઝ પ્લેડ અંડર અલ્ટ્રાવાયોલેટ, ધેટ ઇઝ યુવી, આપે સૌ પ્રથમ નિહાળ્યો. માં એટલે આપણી દરેક કમીમાં થતી સંપૂર્ણતાનો અહેસાસ. માં એટલે આપણા દુઃખોની બાદબાકી કરી સુખોનો સરવાળો કરતું ગણિત. માં એટલે આપણા થાકને આરામ આપતો એક આશરો.
માં એટલે આપણી ખુશીઓમાં દોરાતી પ્રેમની સુંદર આકૃતિ. માં એટલે આપણી નિરાશાના અંધારામાં મળતું એક આશાનું કિરણ. તો આજ સાથે આવું જ એક સુંદર મધર થીમ ડાન્સ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે ગુજરાતી મીડિયમ 9th ગર્લ્સ એન્ડ બોયઝ. તો આપણે જોરદાર તાળીઓ દ્વારા તેનું સ્વાગત કરીએ. ભગવાન નારાયણનું નામ છે 4 અક્ષરનું છે. કૃષ્ણ શબ્દ 2 અક્ષરનો છે. રામ શબ્દ 2 અક્ષરનો છે. પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે. અને એટલા માટે માં મોટી છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો વજીને સૌ ભવસાગર તરિયા, અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો વજીને સૌ ભવસાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. તારે ખોળીએ ખેલવા હું મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ. સૂકામાં સુવડાવે અને ભીને પોતે સુવે, એનું નામ માં છે. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ બંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માતું. મહાહેત વાળી દયાળી જ માતું, મહાહેત વાળી દયાળી જ માતું. માઈ માં અને બીજા વગડાના માં.
ખૂબ જ સરસ પરફોર્મન્સ. આની માટે તાળીઓ તો બને જ. 26 जनवरी 1950 में परमवीर चक्र देना शुरू किया गया था और इस परमवीर चक्र को मरणोपरांत भी दिया जाता है. इस पुरस्कार को भारत रत्न के बाद सबसे प्रतिष्ठित पुरस्कार माना जाता है. 1950 से अब तक कोई भी परिवर्तन नहीं किया गया है इस पदक में. शाब्दिक तौर पर परमवीर चक्र का अर्थ वीरता का चक्र होता है. अब तक कुल 21 परमवीर चक्र दिए गए हैं. इनमें से 14 पदक मरणोपरांत दिए गए हैं. तो इसके साथ ही ऐसा ही एक पेट्रियोटिक फ्यूजन डांस परफॉर्मेंस लेकर आ रहे हैं गुजराती मीडियम की गर्ल्स और बॉयज. टू प्लीज वेलकम परमवीर चक्र भारत का सर्वोच्च सैन्य अलंकरण. परमवीर चक्र का शाब्दिक अर्थ है वीरता का चक्र. संस्कृत के शब्द परम, वीर और चक्र को मिलाकर ये शब्द बना है. एक ऐसा अलंकरण जिसका नाम सुनकर ही रगों में जोश की लहर दौड़ जाती है. ये अलंकरण सर्वोच्च कोटि की शूरवीरता, बलिदान और त्याग के लिए हमारे रणबांकुरों को दिया जाता है. अब तक ये सम्मान मरणोपरांत ही दिया गया है. बहुत ही कम ऐसे अवसर आए हैं जिनमें ये सम्मान किसी नायक को जीवित रहते मिला हो. इस पुरस्कार की शुरुआत 26 जनवरी 1950 को हुई थी. भारत रत्न के बाद ये सबसे प्रतिष्ठित अलंकरण माना गया है. आप इस अलंकरण की अहमियत का अंदाजा इसी तथ्य से लगा सकते हैं कि 1950 से लेकर आज तक ये केवल 21 सैनिकों को ही दिया गया है. जो किसी से ना डरे मौत से भी है लड़े, शत्रु को हो जिससे भय मौत पर विजय करे. जो सर्वदा जय हो, जो सबसे अभय हो, तुम परमवीर हो, तुम परमवीर हो, तुम परमवीर हो. मैं हूँ बना तेरे पानी से, मैं सींचा गया हो चाहे आगे लाखों खड़े, आजादी के लिए मिलके लड़े. नस बहे तू वतन, मेरी नस नस कहे वतन, मेरा सारा तुझ पे वारा. मेरी नस नस बहे तू वतन, मेरी नस नस कहे वतन, मेरा सारा तुझ पे वारा. ये आवाज है एक शहीद फौजी की. मेरे जवान दोस्तों, मेरे शहीद होने के बाद जब तुम मुझे मेरे गांव लेकर जाओगे तो ये बताओ, क्या मेरी मां का सामना कर पाओगे? मेरा दिल ये बता रहा है, वो खड़ी होगी घर के चौखट पे, उसे पता होगा उसका बेटा आ रहा है. घर की दहलीज में पहुंचते ही मुझे कंधे से उतार देना और मेरी मां के निकट जाके पूछना उनके आंसू और सीने से लिपट जाना. कहना जाते जाते उसके बेटे ने कई दिलों में इनकलाब की भावनाओं का बीज बोया है. खुश हो जा मां, आज तेरा बेटा पहली बार
वक्त पे सोया है। मां को रोता सुन पिताजी भी बाहर आएंगे, देखकर अपने बेटे को ऐसा वो भी बिखर जाएंगे। तब जाकर कहना उनसे कि मैंने ये इसलिए किया ताकि हमेशा ऊंचा मेरे देश का मान रहे। छीन लिया उनके बुढ़ापे का सहारा ताकि देश मेरा जवान रहे। मेरे छोटे भाई से कहना कि मां को संभाल ले वो, पर ये बात भी जहन में डाल ले वो कि एक मां यहां आंसू बहा रही है तो दूसरी मां उसे सरहद पे बुला रही है। उसे एक मां के दूध का कर्ज भी चुकाना है और दूसरे मां के लिए अपना फर्ज भी निभाना है। ऐ मेरे दोस्तों, कर सको तो कुछ ऐसा करना जिससे देश पे आने वाली हर मुश्किल की शिकस्त हो। पूरे साल तिरंगा कुछ यूं लहराए मानो हर दिन 26 जनवरी और 15 अगस्त हो। तलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे। महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे। फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। केसरी दुनिया में मिल जाएंगे आशिक कहीं, पर वतन से हंसी सनम नहीं होता। हीरो में सिमटकर सोने से लिपटकर मरते हैं कई, पर तिरंगे से खूबसूरत कफन नहीं होता। ले तेरी मिट्टी तुझे लौटा दी, तेरा कर्ज चुकाया है। कभी दुश्मन के आगे झुका न सर जो, तेरे आगे झुकाया है। मरना भी तुझ पे जैसे कोई जश्न यारो, मौत नसीबों वाली मिलती है कम। तेरी ज़मीं पे लूंगा फिर मैं जन्म, ताकि फिर बोल पाऊं वंदे मातरम।
देश पर मर मिटने के लिए पागलपन जरूरी होता है। इसी पागलपन के लिए एक फौजी अपने माँ बाप बीवी बच्चों को छोड़ के देश की सेवा करता है, और इसी मैडनेस को हम पेट्रियोटिज्म कहते हैं, देशभक्ति। मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जो खून गिरा पर्वत पर, वो खून था हिंदुस्तानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। क्या लोग थे वो दीवानी, क्या लोग थे वो अभिमानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। भारत माता की, भारत माता की, भारत माता की जय। The real showstoppers of this evening. Everyone, give them a huge round of applause. एक शाम शहीदों के नाम, एक इवेंट शहीदों के नाम. It was really, really wonderful. And patriotism is the trait of Gnan Manjari School. And all these students have presented it the way they presented it. They all have done really, really applause-worthy act and work. આ જે ઇવેન્ટ હતી, વાલીશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, તમામ જે ઇવેન્ટ હતી, that was the last event of this evening. And let me ask you one thing. શું મજા આવી? Yes. It is going to remain etched in your memory for the rest of your life, I am sure. And now, feeling highly privileged, and without further ado, let me express vote of thanks. That is what I am here for. First of all, હું આભાર વ્યક્ત કરું respected Sri Nakrani sir, the founder trustee, Sri Purohit sir, co-founder trustee of Gnan Manjari Vidyapit, Srimati Chintan ma'am Nakrani, Bhavna ma'am, Manisha ma'am, Khyati ma'am, Shailendra sir, Jaisri ma'am, Sri Dhiru sir, and all the teachers who have been on their toes right through this evening to make you even more comfortable and make this evening more remarkable. હું આભાર વ્યક્ત કરું આપ સૌ વાલીશ્રીઓનો, વિદ્યાર્થીઓનો કે આપ આજની આ સાંજ આવ્યા અને અસ્મિતા ઉત્સવ 2025 ને આનંદપૂર્વક
હૃદયથી નિહાળી. And with this, here we conclude this celebration. All of you can make your way back home. And with this, I wish you all the very best. Wishing you all a sweet dream tonight and have a wonderful tomorrow. Thank you.